નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસમાં જોઈએ હતા શ્વસનની અંદર શું જોયું હતું કે ગ્લુકોઝ છે એનું વિવિધ રીતે કઈ રીતના વિઘટન થાય છે, અલગ રીતે કેટલી 3 રીતે વિઘટન થતું હતું. શેનું? ગ્લુકોઝનું પહેલા શેની અંદર? પાયરુવેટમાંથી શેમાં? ઇથેનોલ, ઈ શેમાં? આથોણની ક્રિયામાં. પછી ત્યારબાદ શું હતું? લેક્ટિક એસિડ, ઈ કેટલા કાર્બન વાળો હતો? 3 કાર્બન વાળો અણુ હતો. પછીનું શું હતું કે તેનું કર્ણાક સૂત્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં શું થતું હતું? રૂપાંતર થતું હતું. હવે આપણે અભ્યાસ કરીશું જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન કઈ રીતના થાય છે, અજારક શ્વસન કઈ રીતના થાય છે, પછી મનુષ્યની અંદર કઈ રીતના શ્વસન થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. પણ આજે મેં કઈ મનુષ્યની શ્વસન ને લગતી જે આકૃતિ છે એ તમને દર્શાવેલી છે. એ પહેલા થોડીક વાત તમને જારક અને અજારક શ્વસનની કરી દઈએ કે જારક શ્વસન ક્યારે થાય છે અને અજારક શ્વસન ક્યારે થાય છે. જારક શ્વસન જ્યારે પરિપથની અંદર ઓક્સિજનની હાજરી હોવાથી શું થાય કે સજીવો પોતે શું થતા હોય કે ક્રિયા કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય તો તેને કેવા? જારક શ્વસન કહેવામાં આવે છે. તો આનો પ્રશ્ન એવી રીતના થઈ શકે, શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીએ શું લાભ છે? ઈ બીજો છે કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કઈ રીતના થાય છે. ઈ જ્યારે મનુષ્યને શ્વસનનો લગતો પ્રશ્ન આવશે ત્યારે કહીશું. પણ તમને અહીંયા પ્રશ્ન એવી રીતના પૂછાઈ શકે, ક્વેશ્ચન જારક શ્વસન અને અજારક શ્વસન વિશે સમજાવો અથવા તો બીજો તફાવત આપો. જારક શ્વસન અને અજારક શ્વસન. તો આ રીતના બે અલગ અલગ રીતના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કે જારક શ્વસન કોને કહેવાય, અજારક શ્વસન કોને કહેવાય. હવે જારક શ્વસન છે તો એનો અને અજારક શ્વસન છે તો એનો શું લખવાનું છે કે તફાવત લખવાનો છે. પહેલા આપણે થોડીક માહિતી આપણે દેતા જઈએ કે જારક શ્વસન છે એ કઈ રીતના થાય છે. જારક શ્વસન જેને ઓક્સિજનની કોઈ પણ કાર્ય કરવા માટે શેની જરૂર હોય? ઓક્સિજનની જરૂર પડતી હોય તો તેને કેવા કહેવાય? જારક શ્વસન કહેવામાં આવે છે. જોઈએ આગળ. જારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી જારક સજીવો માટે પર્યાપ્ત માત્રામાં શું કરે કે ઓક્સિજન પ્રાપ્ત થાય છે અથવા તો ઓક્સિજન એને મળતો હોય છે. હવે આગળ જોઈએ કે વનસ્પતિ વાયુના વિનિમય રંધ્રમાં શું કરતા હોય છે? જારક શ્વસન દ્વારા ઈ પોતે વાયુનો વિનિમય કરતા હોય છે અને આંતરકોષીય અવકાશમાં તે સુનિશ્ચિત કરે છે કે તેને શું કે ઓક્સિજનની જરૂર પડતી હોય છે. બધા કોષોને વાયુના સંપર્કમાં શું કરવું પડે કે રહેવું પડતું હોય છે કે ઓક્સિજનની જરૂરિયાત હોય તો તેને વાયુની સંપર્ક રહેવો ફરજિયાત હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા પણ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ એક વખત આપે તો બીજી વખત ઓક્સિજન શું કરે કે એને કાર્બન ડાયોક્સાઇડની આપલે, ધારો કે ઓક્સિજન આપણે જોતો હોય તો જરૂરી માત્રામાં શું કરીએ છીએ? શરીરની અંદર ઓક્સિજન મેળવીએ છીએ. પછી શરીરની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એ શું કરીએ છીએ કે તે જે ઓક્સિજન લઈને આવેલી વાહિનીઓ છે એને આપણે તેને કાર્બન ડાયોક્સાઇડ આપીએ છીએ અને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર શું કરીએ કે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 વાયુને આપણે વાતાવરણની અંદર શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ. હવે આગળ જોઈએ, તમને લખાવતો જાઉં. જારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત
આધારિત હોવાથી ઝારક સજીવો માટે શું કરે? પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પૂરો પાડે છે કે પર્યાપ્ત માત્રાની અંદર તે ઓક્સિજન પૂરો પાડતા હોય છે ત્યારે કે ઝારક શ્વસન હોય ત્યારે. પછી બીજું જોઈએ, વનસ્પતિઓ વાયુનો વિનિમય વાયુરંધ્ર દ્વારા કરે છે. કે તે વાયુનો વિનિમય શેના દ્વારા? કે વાયુ રંધ્ર હોય એના દ્વારા કરતા હોય છે. અને આંતરકોશી શું કરે? અવકાશ તે સુનિશ્ચિત કરે છે. તે આંતરકોશીય અવકાશ શું કરતા હોય છે? સુનિશ્ચિત કરતા હોય છે. અને બધા કોષોની અંદર તે વાયુને શું કરે? કે પહોંચાડતા હોય છે. હવે કાર્બન ડાયોક્સાઇડની આપ-લે દ્વારા CO2 અને O2 ની આપ-લે થાય છે. કોની અંદર? તેની અંદર CO2 અને O2 વાયુની શું થતી હોય છે? આપ-લે થતી હોય છે. અને તે કોષોમાં તેનાથી દૂર કે બહાર હવા જઈ શકે છે. કે CO2 વાયુ દ્વારા શું થાય? કે જે કોષ છે એની અંદર જે રહેલી હવા છે તે શું થાય? અંદર અથવા તો બહારની તરફ શું જઈ શકતી હોય છે. અને પ્રસરણની દિશા પર્યાવરણની સ્થિતિ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે. પ્રસરણની દિશા કોના ઉપર આધાર રાખે? કે પર્યાવરણની સ્થિતિ અને વનસ્પતિઓની આવશ્યકતા ઉપર આધાર રાખે છે. હવે આ તમારો પ્રશ્ન એટલો તમારી પાકી નોટ ની અંદર લખી નાખવાનો. હજી આગળ આનો જવાબ થોડો લખાવું. જોઈએ આગળ. હવે રાત્રિ દરમિયાન શું થાય? કે રાત્રિ દરમિયાન જે દિવસમાં તો આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ છે શું કરે? કે કાર્બન ડાયોક્સાઇડ દિવસ દરમિયાન શું કરે? કે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ દિવસ દરમિયાન પોતાની અંદર લે છે અને ઓક્સિજન વાયુ શું કરે? મુક્ત કરતી હોય છે. પરંતુ હવે કઈ રીતના થાય છે? કે રાત્રિ દરમિયાન આ જે વનસ્પતિઓ છે એ શું કરે છે? કે ઓક્સિજન વાયુ પોતે શ્વસનની અંદર લે છે અને ઉચ્છ્વાસની અંદર શું કરે છે? કે CO2 વાયુને મુક્ત કરતા હોય છે. તો લખો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. ત્યારે CO2 વાયુ વાતાવરણમાં મુક્ત થાય છે. યાદ રાખજો કે રાત્રિ દરમિયાન
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ ન કરતી હોવાના કારણે શું થાય કે CO2 વાયુને તે વાતાવરણની અંદર મુક્ત કરતી હોય છે. તો તમને 1 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વનસ્પતિ રાત્રિ દરમિયાન શ્વસનની અંદર કયો વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે અને શ્વસનની અંદર કયો વાયુ તે વાતાવરણમાંથી મેળવે છે. તો ઓક્સિજન વાયુ તે શ્વસન દરમિયાન મેળવે છે અને જ્યારે CO2 વાયુ શું કરે છે તે મુક્ત કરે છે. અને હવે શું થાય દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા O2 વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. O2 વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે જેથી કોઈ CO2 મુક્ત થતો નથી. તો શું છું કે જે દિવસ દરમિયાન CO2 મુક્ત થવો જોઈએ એ મુક્ત થતો નથી. એની જગ્યાએ શું કે O2 વાયુ મુક્ત થાય. તો કયો વાયુ CO2 વાયુ મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના બને છે. ક્યારે દિવસ દરમિયાન. હવે અજારક શ્વસન એની અંદર શું થાય કે અજારક જે શ્વસન છે એની અંદર કે જ્યારે પ્રાણીઓને ઓક્સિજનની જરૂર હોતી નથી તો શું થાય કે એમના પણ ક્રિયા કરી શકતા હોય છે. અમુક પ્રકારની ક્રિયા કરવા માટે એને ઓક્સિજનની જરૂર પડતી નથી તો તેને કેવું કહેવાય અજારક શ્વસન કહેવામાં આવે છે. હવે પ્રાણીઓ પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે. સ્થળસર પ્રાણીઓ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે પરંતુ પ્રાણીઓ જળચર હોય તો તેઓ પાણી દ્વારા દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવો પડે છે. કે સ્થળસર પ્રાણીઓ જે કોઈ પણ નિવાસ જમીન પર કરે છે અને હરી કરી શકે છે એવા સ્થળસર પ્રાણીઓ શું કરે છે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પરંતુ શું થાય કે આ જે જળચર પ્રાણીઓ છે ઈ ઓક્સિજન કઈ રીતના મેળવતા હોય છે કે આ જે સ્થળસર પ્રાણીઓ છે એની જગ્યાએ જળચર પ્રાણીઓ ઈ પાણીની અંદર દ્રાવ્ય થયેલો ઓક્સિજન પોતે મેળવતા હોય છે. તો જોઈએ આગળ તમને 2 ક્વેશ્ચન થઈ ગયા જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન ક્યારે ઓક્સિજનની જરૂર હોય તો, અજારક શ્વસન ક્યારે થાય ઓક્સિજનની જરૂર હોતી નથી ત્યારે. હવે બીજો ક્વેશ્ચન છે કે શ્વસન માટે પ્રાપ્ત કરવાની ક્રિયા ક્રિયામાં એક જળચર પ્રાણીમાં જળચર પ્રાણીની તુલના સ્થળચર પ્રાણી સાથે કરો તો ક્વેશ્ચન આવો થાય. સ્થળચરની તુલના કોની સાથે છે? જળચરની સાપેક્ષે કરવાની છે. તો શું કરવાનું હવે જોઈએ આગળ કે એક પ્રવૃત્તિ છે. તમે આમ તો જોયું હશે આ પ્રવૃત્તિ માછલીનું ઘર પ્રવૃત્તિ એમાં છે માછલી ઘર. તમે આનું અવલોકન કર્યું હશે અથવા તો ન કર્યું હોય તો તમે ગમે ત્યાં તમને માછલી ઘર જોવા મળે ત્યારે અવલોકન કરી લેવાનું કે તેઓ પોતાનું મોં ખોલ બંધ કરતા હોય છે માછલી ઘરમાં.
કે માછલી પોતાનું મુખ ખોલ બંધ કરતા હોય છે કે તે પોતે પોતાનું મુખ કઈ રીતના ખુલ્લું અને બંધ કેવી રીતના કરે છે. તો આ માછલીઓ છે એ માછલી ગણની અંદર આપણે જોઈએ કે એને અમુક પ્રકારનો ખોરાક આપ્યો ઉપરથી તો એ શું થતા હોય કે પોતાનો ખોરાક મેળવવા માટે પણ પોતાનું મોં ખોલ બંધ કરતા હોય છે. એવી રીતના શ્વસનની ક્રિયામાં પણ શું થતું હોય કે એની અંદર રહેલા મીન પક્ષો જેને ઝાલર કહેવાય એના દ્વારા જે શું કરતા હોય પ્રવાહીની અંદર જે ઓગળેલો ઓક્સિજન છે તે મેળવતા હોય છે. પછી આગળ જોઈએ આંખોની પાછળની ઝાલરની જે પાટો છે એ શું થાય ખોલ અને બંધ થતી હોય છે. શું મોંમાં આ ઝાલર પાટો ખુલવા અને બંધ થવાનો સમય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ કે મોંની અંદર જે ખુલવા અને બંધ થવાની ઝાલર પાટો અને જે એની આંખની પાછળ આવેલી જે ઝાલર પાટો છે એની વચ્ચે શું સમય છે એવું કહી શકાય અથવા તો એની વચ્ચે શું સંબંધ છે એ કહી શકાય. તો માછલી 1 મિનિટમાં કેટલી વાર મોં ખોલ અને બંધ કરે છે એનું અવલોકન કરવાનું છે. પછી 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ અંદર બહાર કરે છે તેનું પણ શું કરવાનું છે તેની સાથે સરખાવવાના છે કે એકવાર કેટલી વાર શ્વાસ અંદર બહાર કરે છે પછી 1 મિનિટમાં કેટલી વાર મોં ખોલ બંધ કરે છે તે શું કરવાનું છે તેની સાથે સરખાવવાનું છે. હવે આપણે આખા ક્વેશ્ચનનો જવાબ જોઈએ કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતા કેવું છે ખૂબ જ ઓછું હોવાથી જળચર પ્રાણીઓ શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં કેવો છે ઘણો ઝડપી છે. તો લખો જવાબ. આનો જવાબ હવે કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતા ખૂબ જ ઓછું હોવાથી જળચર પ્રાણીઓની સાપેક્ષે સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. પછી બીજું માછલી પોતાનું મોં દ્વારા શું કરે પાણી મેળવે છે અને પ્રયત્નપૂર્વક ઝાલર જે હોય એની સુધી પહોંચાડે છે. શેના દ્વારા કે માછલી મોં દ્વારા પાણી મેળવે છે અને ઝાલર સુધી પહોંચાડે છે. માછલી શેના દ્વારા પાણી મેળવે તો મુખ દ્વારા પાણી મેળવે છે અને જે મુખ દ્વારા મેળવેલું પાણી છે એને ક્યાં સુધી કે ઝાલર જે એની પોતાની છે ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પછી અને રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવે છે કે રુધિરની અંદર જે દ્રાવ્ય થયું ઓક્સિજન રુધિર દ્વારા દ્રાવ્ય થયેલો ઓક્સિજન
મેળવે છે કે રુધિર દ્વારા જે દ્રાવ્ય થયેલો જે ઓક્સિજન છે એ પોતે શું કરતા હોય છે કે મેળવતા હોય છે। હવે આ જે વાત થઈ ઈ જળચર પ્રાણીઓ, તો જળચર પ્રાણીઓ વિશે તમારે લખી નાખવાનું। હવે પછીનું આગળનું છે, વિડિયો સ્ટોપ કરીને લખી નાખજો। સ્થળચર પ્રાણીઓ, સ્થળચર પ્રાણીઓ શ્વસન માટે શું કરતા, વાતાવરણની અંદર રહેલો જે ઓક્સિજન છે એનો ઉપયોગ કરે છે। તો લખો સ્થળચર પ્રાણીઓ વાતાવરણમાં રહેલો O2 વાયુનો ઉપયોગ કરે છે કે વાતાવરણની અંદર જે રહેલો O2 વાયુ છે એનો શું કરે કે ઉપયોગ કરે છે। અને સજીવોમાં આ ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શું થાય કે શોષણ પામે છે। તો લખો સજીવોમાં આ O2 વાયુ ભિન્ન ભિન્ન શોષણ થાય છે કે કોઈ પણ સજીવ છે, સ્થળચર સજીવ છે, તો આ O2 વાયુનું શું થાય કે એની અંદર શું થતું હોય કે શોષણ થતું હોય છે। અને આ બધા અંગોની એવી રચના હોય છે કે જેની સપાટીના ક્ષેત્રફળમાં શું થતો કે વધારો થતો હોય છે। તેની સપાટીની રચનામાં વધારો થાય છે। હવે આગળ જોઈએ, જેથી વધુ ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે કે આની જે સપાટીમાં વધારો થયો તેના કારણે તે વધુ ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે કે તેની જે સપાટી છે એમાં શું થયું કે વધારો થયો, એટલે જે ઓક્સિજન હતો એની જે વાતાવરણની જે સપાટી છે એના અંદર જે છે એ સંપર્કમાં રહેતા હોય છે। ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય આ સપાટીને શું થતું આરપાર થતું હોવાને લીધે આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે કે આ જે ઓક્સિજનનું શું થતું હોય આપલે થતી હોવાના કારણે ઓક્સિજનની આપલે થતી હોવાના કારણે તે સપાટી પાતળી હોય છે, એવી હોય છે કે તેની સપાટી પાતળી હોય છે અને નાજુક હોય, પાતળી અને નાજુક છે। તો યાદ રાખવાનું કે જે ઓક્સિજન ની આપલે થતી હોય તો એની સપાટી કેવી હોય, એક તો પાતળી હોય અને બીજું એક તો નાજુક હોય છે। અને આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી શરીરની અંદર ગોઠવણી કેવી હોય છે, અલગ રીતે એની ગોઠવણી થયેલી હોય છે। કોની કે આ સપાટી જે છે કે ઓક્સિજનની આપલે થાય છે એની સપાટી કેવી છે, પાતળી અને નાજુક થાય છે। તો એની આપલે જે થાય છે એના કારણે એનું રક્ષણ કરવા માટે શરીરની અંદર એવી ગોઠવણી થયેલી હોય છે। હવે ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈક રસ્તો હોવો જોઈએ કે ધારો કે અંદર જે હવા આવી જોઈએ તો એના માટે અમુક અલગ પ્રકારનો રસ્તો હોવો જોઈએ, તેમાં ઓક્સિજનનું શોષણ થાય અને તે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે કેવી કે એક પ્રકારની ચોક્કસ પ્રકારની શું થતી હોય કે કાર્યવિધિ થતી હોવી જોઈએ। તો આ છે શ્વસન કોની અંદર, સ્થળચર અને જળચર, કે સ્થળચર પ્રાણીમાં કઈ રીતના અને જળચર પ્રાણીમાં કઈ રીતના। હવે આપણે જોઈએ મનુષ્યની અંદર કઈ રીતના શ્વસન થાય છે।
तो प्रश्न लखो क्वेश्चन मनुष्यનું શ્વસન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેના વિશે સમજાવો। તો જો આ છે મનુષ્યની શ્વસન તંત્રની આકૃતિ। મનુષ્યના શ્વસન તંત્રની શરૂઆત ક્યાંથી? નાસિકા કોટરથી થાય છે। નાસિકા કોટરથી જે શ્વાસ અને મૂકવાથી જે શ્વાસ લીધેલો છે એ બધો ક્યાં શ્વાસ નળી દ્વારા અલગ અલગ રીતે શું થાય કે શ્વસન થતું હોય છે। પછી મૂકવા પછી આવે છે કંઠ નળી, પછી સ્વર પેટી અને શ્વાસ નળીની રચના હોય છે। હવે શ્વાસ નળી દ્વારા શું થાય કે એ જે શ્વાસ નળી છે એ છે ને કાસ્થિમય રીંગોની બનેલી હોય છે અને તેના દ્વારા શ્વાસ વાહિનીઓની અંદર શું થતો હોય કે શ્વાસ જતો હોય છે અને ફેફસામાં તે શ્વાસનું શું થતું હોય કે વિનિમય થતો હોય છે। પછી આ જે છે ફેફસા ઉપરને આવેલા જે હાડકાના રચના છે એને પાંસળી છે। પછી કે એની અંદર આ જે ભાગ છે ઈ છે શ્વાસ વાહિની, એની અંદર આવેલી જે નળી જેવી આકાર છે અથવા તો નળીઓ જેવો આકાર છે એને શ્વાસ નલિકા કહેવાય અને વાયુ કોષ્ઠો જે શ્વાસ નલિકાઓ છે એની પછીનો જે ઉપરનો ટોચનો ભાગ છે એ શું છે વાયુ કોષ્ઠો છે અને ઉરોદર પટલ જે શ્વાસને ખેંચવાનો અને મૂકવાનો અથવા તો ઉરોદર પટલ ઉપર નીચે થતો હોય છે જેના કારણે શું થાય કે શ્વાસ અંદર બહાર કરી શકાય છે। તો આ મનુષ્યને આ શ્વસન તંત્રની આકૃતિ દોરવાની છે। તમારે મનુષ્યના પહેલા તો શ્વસન તંત્રની આકૃતિ દોરી પછી આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે। તો લખો કે મનુષ્યમાં શેના દ્વારા? નસકોરા દ્વારા શ્વાસ શરીરમાં લેવામાં આવે છે। અને નસકોરા દ્વારા આવનારી હવા તે માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળ દ્વારા ગળાઈ જાય છે। કે આ જે નસકોરું છે એની અંદર શું આવેલું? નસકોરામાં નાના વાળ દ્વારા શ્વાસ શું થાય? ગળાઈ જાય છે। તો જો પહેલા છે નાસિકા કોટર એટલે નસકોરું, એના દ્વારા શું થતું હોય કે શ્વાસ લેવામાં આવે છે અને તેના દ્વારા એની અંદર જે રહેલા નાના નાના સૂક્ષ્મ છિદ્રો જેના વાળના હોય છે તેના દ્વારા શું થાય કે જે હવા અંદર જે વાળ છે એ શું કરે કે એ છિદ્રોને ગાળી નાખે છે। જેથી શરીરની અંદર લેવામાં આવતી હવા દ્વારા અમુક ધૂળ અથવા તો બીજી અશુદ્ધિઓ હોય એ શું થતી હોય કે અશુદ્ધિ રહિત થતી હોય છે જેના દ્વારા ધૂળ અને બીજી અશુદ્ધિ દૂર થાય છે। કે શું થાય કે એના દ્વારા ધૂળ અને બીજી અશુદ્ધિઓ શું થતી હોય કે આ વાળ દ્વારા દૂર થતી હોય છે અને આ માર્ગમાં શ્લેષ્મનું અસ્તર શું થતું હોય કે આની અંદર આનો આખો માર્ગ હોય એની અંદર શ્લેષ્મનું સ્તર હશે જેના કારણે શું થતું હોય કે તે અંદર મદદરૂપ થતા હોય છે। તો લખો શ્લેષ્મનું સ્તર બને છે અને હવા છે એ ગ્રીવાની અંદર અથવા તો ગ્રીવા દ્વારા શું થતું હોય
फेफसामां वहन थाय छे। हवा ग्रीवा द्वारा फेफसामां वहन पामे छे। तो एक मार्क नो क्वेश्चन अहीं एवो छो कि जे फेफसानी अंदर हवा जाय छे ई शेना द्वारा फेफसामां हवा जाय छे तो शेना द्वारा ग्रीवा द्वारा ते हवा फेफसानी अंदर जती होय छे। और आगे જોઈએ ग्रीवा के कंठनळीना प्रदेशमां कास्थीनी वलयमय रचना होय छे जे हવાનો मार्ग बंध थतो अटकावे छे। जे ग्रीवा छे एना अंदर जो के ग्रीवा के कंठनळीनी अंदर लखो ग्रीवा के कंठनळीना प्रदेशमां कास्थीनी वलयमय रचना होय छे ते हવાનો मार्ग बंध करे छे। ते शुं करती होय के हવાનો मार्ग बंध करवा माटे एनी अटकायत करती होय छे। હવે આગળ જોઈએ આ તમારે લખી નાખવાનું આકૃતિ દોરી નાખવાની। હવે આકૃતિ હું ભૂસી નાખું છું। फेफसानी अंदर आ मार्ग नानी नानी नलिकाओमां विभाजन थाय छे अने जे अंतमां एक छेवटे फुग्गा जेवी रचनामां परिणमे छे जे शुं छे वायु कोष्ठो छे। तो लखो फेफसामां तो फेफसानी अंदर आ मार्ग नानी नानी नलिका द्वारा विभाजन थाय छे अने ते छेवटे फुग्गा जेवी रचना करे छे। एक तो शुं थाय के आज फेफसा द्वारा अंदर फेफसानी अंदर श्वास आव्यो छे ते शुं थाय हवे नानी नानी नलिकानी अंदर विभाजन थाय। हवे ई नानी नानी नलिकाओ छे ई शुं थाय के एनी अंदर एक फुग्गा जेवी रचना थाय छे जेने वायु कोष्ठो कहे छे। एक मार्क नो क्वेश्चन छे वायु कोष्ठो एटले शुं तो तमारे वायु कोष्ठोनी व्याख्या लखवानी रही छे। वायु कोष्ठो एक सपाटी पूरी पाडे छे जेना द्वारा शुं थाय के वात विनिमय थाय छे। तो वायु कोष्ठो द्वारा वात विनिमय थाय छे। आ जे वायु कोष्ठो छे एना द्वारा शुं थतुं होय के वात विनिमयनी प्रक्रिया थती होय छे अने वायु कोष्ठनी दीवाल पर रुधिर केशिकानो विस्तृत जाळारूप रचना होय छे। आ जे वायु कोष्ठो छे तेना पर रुधिर केशिकानी जाळारूप रचना छे। के आ जे वायु कोष्ठो छे एनी ऊपर शेनी रुधिर केशिकानी जाळारूप रचना थयेली होय छे। हवे श्वास अंदर लईए छे त्यारे आपणी पासळीओ शुं थाय के उपसी आवे छे। श्वास अंदर लेता पासळी उपसी आवे छे। ते पासળી फूलती होय छे अने उरोदर पटल चपटो
સપટો બને છે કે આજે ઉરોદર પટલ છે પાછળી એક તો કેવી થાય ઉપસી આવે અને ઉરોદર પટલ સપટો થતો હોય છે, જેના કારણે ઉરસીમય અથવા તો ઉરસીય ગુહા મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે, જેના કારણે ઉરસીય ગુહા કેવી થાય મોટી બને અને હવા ફેફસામાં દાખલ થાય છે। કે આ જે ઉરસીય ગુહા છે એ એક તો મોટી બને છે અને હવા ફેફસાની અંદર પાછી શું થાય કે દાખલ થતી હોય છે અને વાયુ કોષોને હવા ભરી દે છે। લખો તે વાયુ કોષોને હવા ભરી દે છે। હવે રુધિર શરીરમાંથી શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં મુક્ત કરવા માટે લાવે છે કે આ રુધિર શરીરમાં શું કરે રુધિર શરીરમાં CO2 ને વાયુ કોષોમાં લાવે છે। આ રુધિર જે કહે છે એ શું કરે કે જે CO2 વાયુ છે એને વાયુ કોષોની અંદર લાવતો હોય છે। પછી શું થાય કે શ્વાસોશ્વાસની જે ચક્ર દરમિયાન હવા અંદર અને બહાર એનું શું થતું હોય કે આગમન થતું હોય છે કે શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એની અંદર હવાનું અંદર અને બહાર અવરજવર થતી હોય છે। ફેફસા હંમેશા વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે। લખો ફેફસા વિનિમય માટે વિશિષ્ટતા ધરાવે છે। જે ફેફસા છે એ આ વિનિમય માટે શું થતા હોય કે એના માટેની વિશિષ્ટતા ધરાવતા હોય છે। શા માટે વિનિમયતા કે હવાને અંદર લાવી અને બહાર લઈ જાવી એના માટે શું કે વિનિમય ત્યાં ઓક્સિજન જે છે O2 આપે અને CO2 વાયુ શું થાય કે રુધિરને O2 વાયુ આપે છે। જ્યારે રુધિર CO2 લઈને આવ્યો ત્યારે શું થાય કે O2 એને આપવો પડે કે જે શરીરના ભાગો સુધી પહોંચાડે। તો હવે પછીનો જે CO2 વાયુ છે એ શું થાય કે એ પાછો આપણે શું કરીએ કે ઉચ્છ્વાસ દ્વારા વાતાવરણમાં મુક્ત કરતા હોઈએ છીએ। તો લખો ત્યાં CO2 O2 ની આપલે થાય છે। ત્યાં CO2 અને O2 ની આપલે થાય છે અને વાતાવરણમાં CO2 મુક્ત થાય છે। તો આ પ્રશ્નનો જવાબ તમારે આખો પાકી નોટની અંદર લખવાનો છે। હજી અંદર જોઈએ કઈ રીતના આખે ક્વેશ્ચનમાં પ્રાણીઓનું કદ કેવું હોય મોટું છે તો તેની અંદર પ્રસરણ દાબ કેવો હોય એના અંગો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે કેવો હોય અલગ અલગ હોય છે। પછી ફેફસાની હવામાંથી જે શ્વસન રંજક દ્રવ્ય છે એ ઓક્સિજન લઈને પેશીઓ સુધી પહોંચાડે છે। તો લખો ફેફસાની હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય
શોષણ રંજક દ્રવ્ય ઓક્સિજન લઈને શું કરતા હોય તે પેશીઓ સુધી પહોંચાડે કે જે આ ફેફસાની અંદર રહેલો શ્વસન રંજક દ્રવ્ય ઓક્સિજન છે એ શું કરે કે એને પેશીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે, જેમાં ઓક્સિજનની કેવી હોય ઉણપ હોય. જે પેશીમાં ઓક્સિજનની ઉણપ હોય કે જ્યાં ઓક્સિજનની ઉણપ હોય ત્યાં શું તે ઓક્સિજનને પહોંચાડતા હોય છે. અને માનવ શોષણ રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. તો લખો શોષણ રંજક દ્રવ્ય કણ શું કરે? હિમોગ્લોબિન છે. જે ઓક્સિજન ઊંચી બંધન ઉર્જા આપે છે. તે ઓક્સિજનની કેવી ઊંચામાં ઊંચી જે બંધન ઉર્જા હોય તે આપતા હોય છે. અને આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણમાં આવેલા છે. આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણમાં આવેલા છે. અને શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય કયો CO2 વાયુ પાણીમાં વધારે દ્રાવ્ય હોય છે. અને પરિવહન અને તેથી તેનું પરિવહન રુધિર દ્વારા થાય છે. તો અહીંયા આખો ક્વેશ્ચન તમારો પૂરો થાય છે. તો આપણે આ તાસની અંદર આપણે એક તો અજારક અને જારક શ્વસન, પછી માછલીઓ અને સ્થળચર પ્રાણીઓ અને જળચર પ્રાણીઓની તુલનામાં કઈ રીતના શ્વસન કરે તે, પછી મનુષ્યનું શ્વસન તંત્ર. તો આ બધા પ્રશ્નો તમારે એકવાર પાકી નોટની અંદર અને એકવાર નોટબુકની અંદર શ્વસન જ્યારે લખો છો મનુષ્યનું ત્યારે આકૃતિ સહિત શ્વસન દર્શાવવાનું રહેશે. બસ અસ્તુ. જય હિન્દ.